હેલો સ્ટુડન્ટ્સ, કાલે જે ઉપરનો કોઠો છે એ મેં તમને એક્ટિવિટી સ્વરૂપે આપેલો હતો. આઈ એમ શ્યોર દેટ યુ હેવ ડન ઇટ. હવે આપણે આગળ વધીએ અને તમને એના પછીની એક્સરસાઇઝમાં 4 વાક્યો આપેલા છે, એક્ઝામ્પલ્સ આપેલા છે કે જેમાં તમે ઇફ અને અનલેસનો કરેક્ટ યુસેજ છે, ઉપયોગ છે એ જાણી શકો છો. ફર્સ્ટ સેન્ટેન્સ છે, ઇફ ઇટ રેન્સ, જો વરસાદ પડશે તો શીતલ વિલ નોટ ગો ટુ માર્કેટ ફોર શોપિંગ. એટલે ઉપર જો તમે કોઠો કરી લીધો હોય તો એના આધારે તમને ખબર પડી ગઈ હશે દેટ ઇફ ઇટ રેન્સ, જો વરસાદ પડશે તો, એટલે આ કન્ડિશન છે અને આ એનું રિઝલ્ટ છે. શીતલ વિલ નોટ ગો ટુ માર્કેટ ફોર શોપિંગ, તો શીતલ છે એ શોપિંગ કરવા માર્કેટે જશે નહીં. સેકન્ડ સેન્ટેન્સ, યશવી વિલ કમ ટુ ધ પાર્ટી ઇફ યુ ઇન્વાઇટ હર. તો આ વાક્યમાં કન્ડિશન શું થશે? ઇફ યુ ઇન્વાઇટ હર, જો તમે તેને ઇન્વાઇટ કરશો તો રિઝલ્ટ શું આવશે? યશવી વિલ કમ ટુ ધ પાર્ટી. થર્ડમાં, યુ વોન્ટ પાસ અનલેસ યુ વર્ક હાર્ડ. તો અહીંયા કન્ડિશન શું થશે? અનલેસ યુ વર્ક હાર્ડ, જો તમે સખત મહેનત કરશો નહીં તો યુ વોન્ટ પાસ, તો તમે પાસ થશો નહીં. ફોર્થ, ધેટ્સ રેયાન્સ અનલેસ આઈ એમ મિસ્ટેકન. જો મારી ભૂલ ન થતી હોય તો ધેટ્સ રેયાન્સ, તે રેયાન્સ છે. આના આધારે તમારી નેક્સ્ટ એક્સરસાઇઝ છે એ તમારે કરવાની છે F3. એમાં 3 સેન્ટેન્સીસ આપેલા છે, એમાંથી 2 સાચા છે, એની સામે ટીક કરશો અને જ્યાં તકલીફ પડતી હોય ત્યાં મેસેજ કરશો. અહીંયા જો તમને એક સમજ આપેલી છે, અનલેસ મીન્સ ઇફ નોટ. કાલે જે આપણે વાક્ય રચના જોઈ હતી એના આધારે અનલેસનો અર્થ થાય છે ઇફ નોટ, જો નહીં તો. તો અહીંયા તમને 3 સેન્ટેન્સીસ આપેલા છે, એમાંથી તમે જોઈ શકો છો કે 2 કરેક્ટ છે, 2 વાક્ય સાચા છે, ખોટું છે. તો વાક્ય રચના જોઈ લઈએ. અનલેસ યુ કમ ઇન કમ્પ્લીટ યુનિફોર્મ, જો તમે કમ્પ્લીટ યુનિફોર્મમાં આવશો નહીં તો યુ વિલ નોટ ગેટ એન્ટ્રી ઇન સ્કૂલ, તો તમને સ્કૂલમાં એન્ટ્રી મળશે નહીં. ઇફ યુ ડુ નોટ કમ ઇન કમ્પ્લીટ યુનિફોર્મ, જો તમે કમ્પ્લીટ યુનિફોર્મમાં આવશો નહીં તો યુ વિલ નોટ ગેટ એન્ટ્રી ઇન સ્કૂલ, તો તમને સ્કૂલમાં એન્ટ્રી મળશે નહીં. અનલેસ યુ ડુ નોટ કમ ઇન કમ્પ્લીટ યુનિફોર્મ, એટલે કે જો તમે પૂર્ણ યુનિફોર્મમાં આવશો તો શું કામ બોલું છું? કારણ કે અહીંયાય નોટ છે, અહીંયાય નોટ છે, તો 2 નોટ હોય તો એનો મતલબ શું થાય? એક પોઝિટિવ થઈ જાય. જો તમે કમ્પ્લીટ યુનિફોર્મમાં આવશો તો યુ વિલ નોટ ગેટ એન્ટ્રી ઇન સ્કૂલ, તો તમને સ્કૂલમાં એન્ટ્રી મળશે નહીં. માટે આ વાક્ય ઇનકરેક્ટ છે. તો આ વાક્ય છે એ તમારે પ્રેક્ટિસ માટે છે, 5 વાક્ય છે. એના પછી આપણે વાત થઈ ગઈ હતી કે કન્ડિશનના કીવર્ડ્સ છે એ એન્ડ, અધરવાઇઝ, ઓર, ઇફ અને અનલેસ છે. તો અહીંયા તમને એના ઉપર બહુ વેઇટેજ આપેલું નથી. આખા વાક્યમાં તમે જોજો, આખી એક્સરસાઇઝમાં ફક્ત આ 3 જ વાક્ય છે એ તમને એન્ડ, અધરવાઇઝ અને ઓરથી આપેલા છે પ્રેક્ટિસ માટેના. તમે આનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે તમને અહીંયા સૂચના આપી છે, કન્જક્શન્સ લાઇક એન્ડ, અધરવાઇઝ, ઓર કેન ઓલ્સો બી યુઝડ ઇન પ્લેસ ઓફ ઇફ ઓર અનલેસ ટુ જોઈન 2 સેન્ટેન્સીસ શોવિંગ કન્ડિશન એન્ડ રિઝલ્ટ. તો આ વાક્ય છે એને આપણે ખાલી સ્ટડી માટે લેવાના છે. એઝ ઇટ ગિવન ઇન યોર ટેક્સ્ટ બુક. સ્ટડી ધ ફોલોઈંગ એક્ઝામ્પલ્સ તમને આપેલા છે. વર્ક હાર્ડ એન્ડ યુ વિલ બીકમ અ સક્સેસફુલ પર્સન. એન્ડનો યુઝ કર્યો છે. વર્ક હાર્ડ, અધરવાઇઝ યુ વિલ નોટ બીકમ અ સક્સેસફુલ પર્સન. સેમ એઝ વર્ક હાર્ડ ઓર યુ વિલ નોટ બીકમ અ સક્સેસફુલ પર્સન. આના પછી તમને હજી એક સ્ટડી મટીરિયલ આપેલું છે. સ્ટડી ધ યુઝ ઓફ ડિફરન્ટ ટાઈમ રેફરન્સીસ વિથ ઇફ એન્ડ અનલેસ. ટાઈમમાં જોજો અને એના આધારે વાક્ય રચના જોજો મિત્રો. અહીંયા 5 સુધી મેં ટીક માર્ક એટલે કરેલું છે
કે છઠ્ઠું અને સાતમું, પહેલું અને બીજું છે એ બંને કન્ડિશન ઇન પાસ્ટના સેન્ટેન્સ થાય છે. એની વાક્ય રચના થોડીક ડિફર છે, એ હું તમને એના પછીના લેક્ચરમાં કરાવીશ. પહેલું જોઈ લઈએ. વી અરાઈવ એટ 8 ઇફ અવર ટ્રેન ઇઝ ઓન ટાઈમ. જો અમારી ટ્રેન ટાઈમે હશે તો અમે 8 વાગે આવશું. એવી જ રીતે અનલેસવાળું વાક્ય જોઈ લઈએ. વી અરાઈવ એટ 8 અનલેસ અવર ટ્રેન ઇઝ લેટ. જો અમારી ટ્રેન લેટ હશે તો અમે 8 વાગે આવશું. અહીંયા જો ટાઈમ ઝોન છે, ટાઈમ રેફરન્સ છે, એ બંનેમાં કેટલો ફેર પડી ગયો છે. અમારી ટ્રેન ટાઈમે હશે તો અમે 8 વાગે આવશું. જો અમારી ટ્રેન લેટ નહીં હોય તો અમે 8 વાગે આવશું. એટલે એ વાક્ય જરાક ધ્યાન રાખજો. પછી છે વી યુઝ ટુ અરાઈવ એટ 8 ઇફ અવર ટ્રેન વોઝ ઓન ટાઈમ. જો આગલું વાક્ય છે એ ભૂતકાળનું છે, તો અહીંયા પણ ટુ બી કોનું આપેલું છે મિત્રો? ભૂતકાળનું. કાલે આપણે એ પણ વાત થઈ હતી, મેં એ પણ તમને લખાવેલું છે કે આગલું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય તો પાછલું વાક્ય ભવિષ્યકાળનું. આગલું વાક્ય છે એ ભૂતકાળનું હોય તો પાછલું વાક્ય છે એમાં વિલની બદલે વુડ વાપરવાનું અથવા તો ભૂતકાળનું ક્રિયાપદ. તો અહીંયા ટુ બીનું રૂપ છે એ ભૂતકાળ વાપરેલું છે. એ જ રીતે બીજું વાક્ય અને ચોથું વાક્ય છે વી યુઝ ટુ અરાઈવ એટ 8 ઇફ અવર ટ્રેન વોઝ ઓન ટાઈમ. સેમ વાક્ય છે પણ ટાઈમ રેફરન્સમાં કીધેલું છે, સમય બતાવે છે, એટલે કે એક વર્તમાન કાળનું એક ભૂતકાળનું આપેલું છે. વી યુઝ ટુ અરાઈવ એટ 8 અનલેસ અવર ટ્રેન વોઝ લેટ. અને પાંચમું વાક્ય છે ઇફ યુ આર લેઝી. જો તમે લેઝી છો તો, આળસુ છો તો, યુ વિલ નોટ સક્સીડ, તો તમે સફળ થશો નહીં. આ તમારા વાક્યો છે એ સ્ટડી મટીરિયલ માટે હતા કે જેથી તમે વાક્યમાંથી અર્થ શોધી શકો, એનો ભાવાર્થ સમજી શકો. એના પછીની એક એક્સરસાઇઝ છે F4 એક્સરસાઇઝ છે. એમાંથી છઠ્ઠું, 9મું અને 10મું વાક્ય છે મેં કાઢી નાખ્યું છે કારણ કે એની વાક્ય રચના કન્ડિશન ઇન પાસ્ટની થાય છે. એટલે તમારે F4 એક્ટિવિટી છે એ પણ તમારી નોટબુકમાં લખવાની છે, જેમાં તમને કાઉન્ટ્સ આપેલા છે જવાબના. એ જવાબમાંથી તમારે એક શબ્દ પસંદ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, ઇફ મની ખાલી જગ્યા સમથિંગ ઇઝ લોસ્ટ, બટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ એવરીથિંગ ખાલી જગ્યા. તો અહીંયા તમારે કાઉન્ટ્સ આપેલા છે મિત્રો. કાઉન્ટ્સ પહેલામાં લોસ્ટ, ઇઝ લોસ્ટ અથવા તો વેર લોસ્ટ. એવી જ રીતે બીજી ખાલી જગ્યામાં વિલ બી લોસ્ટ, ઇઝ લોસ્ટ, વિલ લૂઝ. તો તમારે શું ખાલી જગ્યા આવશે એ તમારે પસંદ કરવાની છે. જો પૈસા ગુમાવશો તો બધું જ ગુમાવશો. સોરી ઇફ મની ખાલી જગ્યા, જો પૈસા ગુમાવશો તો કાંઈક ગુમાવશો. બટ ઇફ કેરેક્ટર એટલે કે ચારિત્ર્ય ગુમાવશો તો બધું જ ગુમાવશો. આના આધારે તમારે ખાલી જગ્યા છે એ કાઉન્સમાં આપેલા શબ્દમાંથી પસંદ કરી અને તમારી એક્સરસાઇઝ બુકમાં લખવાની રહેશે. સેમ એઝ એના પછીની એક્સરસાઇઝ છે F5. એ પણ તમારે આવી રીતે આપેલા છે. A, B અને C ટેબલ આપેલું છે. અહીંયા તમારું આઉટકમ એટલે કે રિઝલ્ટ છે. કનેક્ટર્સ ઇફ, અનલેસ, એન્ડ ઓર અધરવાઇઝ છે. અને અહીંયા તમારી કન્ડિશન છે. આ તમારે કોઠા છે એની રીતે આપેલા છે. હવે તમારે તમારી એક્સરસાઇઝ બુકમાં વાક્ય સ્વરૂપે લખવાના છે. જો તમારો પ્રયત્ન સારો હશે તો તમારા વાક્યો છે એ મોટાભાગના સાચા પડવા જોઈએ. કાલે આપણે આ જ એક્સરસાઇઝ છે એનાથી શરૂઆત કરીશું. તમારા શક્ય હોય એટલા પ્રયત્ન કરશો કે જેથી તમને તકલીફ ઓછી થાય અને સમજાય. જેટલા તમારા પ્રેક્ટિસના વાક્યો વધુ થશે એટલી જ તમારી સમજ છે એ વધશે. અને બીજું રાઇટિંગ છે એ કરતા રહેશો કે જેથી તમને તકલીફ પડે નહીં. આની સાથે એકમ કસોટી છે એ યાદ અપાવી દઉં. રાઇટિંગ સેક્શનમાં 2 બાબતો છે એ કરાવી દીધેલી છે. યુનિટ નંબર 1 છે અને એના આધારે જ આ લેંગ્વેજ ફંક્શન છે યાદ રાખશો. બાકી બધું જ વાંચવા લાગ્યા હશો એવી આશા રાખું છું.